સુરેન્દ્રનગરમાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ મામલો સામે આવ્યો હતો। સુરેન્દ્રનગર ખાતેથી જ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું। ત્યારે સાયલાના સુદામડા ગામ ખાતે મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને રહેણાંક મકાન ઉપર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ માહિતી સુરેન્દ્રનગરના સાયલાથી મળી છે। જ્યાં ફાયરિંગ કરનાર 5 ભૂમાફિયાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ડી ગેંગના 10 થી 15 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે સાયલા પોલીસ મથકે શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું। સુરેન્દ્રનગરના સાયલા ખાતે સાયલાના સુદામડા ગામ ખાતે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી। ત્યારે રહેણાંક મકાન ઉપર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ફાયરિંગ કરનાર 5 ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ડી ગેંગના 10 થી 15 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાયલા પોલીસ મથક ખાતે આ તમામ અજાણ્યા શખ્સો જેઓએ ફાયરિંગ કર્યું હતું તે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી આ માહિતી સામે આવી છે, જ્યાં સાયલાના સુદામડા ગામ ખાતે મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। રહેણાંક મકાન ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ કરનાર 5 ભૂમાફિયાઓ સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ત્યારે હાલ સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સુદામડા ગામની અંદર સોતાજ યાદવ એમના ઘર ઉપર એમની ગાડી ઉપર 9 રાઉન્ડ ફાયર થયા છે। ખાલી 9 કારતૂસ મળેલા છે। બનાવની વિગત એવી છે કે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ બોરીચા નામની વ્યક્તિ એમની વિરુદ્ધ એમણે ખનીજ ચોરી માટેની કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીમાં એક અરજી કરેલી હતી। એટલે એ અરજીને અનુસંધાને એમણે આ લોકોને અરજી પાછી ખેંચી લેવા માટે ધમકી આપેલી હતી અને એને લઈ અને આજે સાંજે લગભગ 10 વાગ્યાના આસપાસ એના ઘરની અંદર બનાવ બનેલો છે। ભોગ બનનારને કે એમના પરિવારજનોને કોઈ ઈજા કે કોઈ નુકસાન થયેલું નથી અને એમને એક વ્યક્તિ જે આ દેવેન્દ્ર ઉર્ફે ડેડુ છે એમને એ લોકો જોયેથી ઓળખે છે અને એમની સાથે અન્ય આરોપીઓ પણ હતા। એટલે હાલ એલસીબી, એસઓજી, ડીવાયએસપી લીંબડી, સીપીઆઈ લીંબડી અને ચોટીલાની ટીમો છે એ કોમ્બિંગ કરી અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે।